નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી જેમનો ભાગ 3 એટલે કે વ્યાકરણ વિભાગ જે છે એ આપણે સમજવાના છીએ. તો મારી સાથે અંત તક સુધી જોડાયેલા રહેશો, જેથી કરીને આમાંથી વ્યાકરણને લગતો કોઈ પણ ટોપિક આવે તો તમને સરળતાથી આવડી જાય. તો પ્રશ્ન 4 ક, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો તમારે લખવાના છે, ગમે તે 4ના. બરાબર? તો એમાં પેલું લઈએ જનની. તો જનની એટલે શું થશે? તો કે માતા અથવા તો જનેતા. તમે બેમાંથી કોઈ પણ એક લખી શકો છો, માતા કે જનેતા. બંધી એટલે કે મનાઈ. ચાખડી, ચાખડી એટલે કે શું થશે? તો મિત્રો થશે પાવડી થશે. અને અલકાપુરી, અલકાપુરી એટલે શું થશે? તો કે અલકાપુરી એટલે સ્વર્ગ થશે. બરાબર? તો આ રીતે તમે શું કરી શકો છો? તો કે આ રીતે તમે વ્યાકરણ વિભાગ જે છે એ લખી શકો એમ 4. પછી પૂંજ. પૂંજ એટલે શું થશે? તો કે ઢગલો થશે અથવા તો સમૂહ થશે. પૂંજ એટલે શું થશે? તો કે ઢગલો થાય અથવા તો શું થાય? સમૂહ થાય. ત્યાર પછી છે ગમગીન. ગમગીન એટલે શું થશે? તો કે ઉદાસ થશે. ગમગીન એટલે શું થશે? તો કે ઉદાસ. હા, જો પાવડી એટલે શું? તો કે પગમાં જે છે આપણે પહેરવાની જે પાદુકા હોય એને પાવડી કહેવાય. બરાબર? વિરુદ્ધાર્થી શબ્દો લખો ગમે તે 4. તો પેલું મિલન. તો મિલનનું વિરુદ્ધાર્થી છે વિરહ. અભિમાન તો નિરભિમાન. જ્ઞાન તો અજ્ઞાન. શુકા તો લીલા. પાપ તો પુણ્ય. હાજર તો ગેરહાજર. તો વિરુદ્ધાર્થી શબ્દો થયા. મિત્રો, આવી રીતે ભાગ 1 અને 2નું પણ એટલે કે ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ, ત્યાર પછી લેખન વિભાગ એટલે કે નિબંધ, વિચાર વિસ્તાર, પત્ર લેખન, વાર્તા, બધું જ આપણે ભાગ 1, 2 ને 3 બનાવેલા છે. બરાબર? તમામ વિષયના વાર્ષિક પરીક્ષાના આવી રીતે પેપર બનાવેલા છે. એટલે તમારા મિત્રોને પણ તમે શેર કરજો. કોઈને હજી કોઈ પણ પાઠમાં તકલીફ હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને એ પાઠ જોઈ શકે છે, કોઈ પણ વિષયનો, કારણ કે ડિજિટલ પેનલમાં ભણાવવામાં આવી રહ્યું છે. અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં જઈને પણ એ વિડીયોનો અભ્યાસ કરી શકે છે. મિત્રો, કોઈના પીડીએફ જોતી હોય તો તમે પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન લખશો એટલે આવી તમને સરસ મજાની આપણી એપ્લિકેશન મળશે. અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી પણ તમને મળશે. અને સ્ટોર બટનમાં જશો એટલે પીડીએફ મળશે. પીડીએફ ન જોતી હોય તો તમે આ રીતે પણ માહિતી મેળવી શકો છો. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો ગમે તે 4. વશિષ્ઠ તો વશિષ્ઠ. સિદ્ધિ આ રીતે લખાશે. વૃષભરાજ, જોજો વૃષભરાજનું વૃષભરાજ લખ્યું છે. સંકલ્પ તો લ અડધો થઈ જશે. ઉજાગરા તો ઉ હસ્વ થશે. આર્થિક, બરાબર? તો આર્થિકનું તમે જોઈ શકો છો કેવી રીતે આપણે જોડણી સુધારીને લખેલી છે. ત્યાર પછી દ્વિરુક્ત અને રવાનીકારી શબ્દો જે છે એને અલગ આપણે તારવવાના છે. તો થેથેકાર એટલે રવાનુકારી છે. છાનામાના દ્વિરુક્ત. થોકે થોક દ્વિરુક્ત અને ગણગણાટ તો રવાનુકારી. શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. સુંદર, સંસ્કાર, સવાયુ, સોગાત. તો એમાં આવશે સવાયુ, સંસ્કાર, સુંદર અને સોગાત. ગુજરાતી માતૃભાષા અનન્યા હજારીગલ. તો અનન્યા ગુજરાતી માતૃભાષા અને હજારીગલ. શબ્દોના આપણે સમાસ ઓળખવાના છે, જેમાં પેલું છે લોકપ્રિય. તો લોકોનું પ્રિય એવું થાય. લોકપ્રિય લોકોનું પ્રિય એટલે કે તત્પુરુષ સમાસ થશે. હિંડોળા ખાટ. તો ખાટ જેવો હિંડોળો એટલે કે કર્મધાર્ય સમાસ થશે. ત્યાર પછી છે અભ્યાસ ખંડ. તો અભ્યાસ માટેનો ખંડ એટલે તત્પુરુષ સમાસ. રણછોડ, રણ છોડી જનાર એટલે કે કયો આવશે? ઉપપદ આવશે. બરાબર? ત્યાર પછી છે નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ગમે તે 2. નવી પરણેલી સ્ત્રી એટલે એને કહેવાય નવોઢા. માથા પરની કલગી એટલે એને કહેવાય છોગું. ત્યાર પછી આ રીતનું આકારનું હોય તો આ શું છે? તો કે એક આકારનું મંગળ સૂચક ચિહ્ન. તો આને કહેવાય સ્વસ્તિક. શું કહેવાય? સ્વસ્તિક. મોરાદાબાદ શહેર એટલે કે ઉત્તર પ્રદેશમાં બનતા વિશિષ્ટ ઘાટના પ્યાલા મોરાદાબાદી પવાલા. ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો ગમે તે 2. તો
જીવ પડીકે બંધાવો એટલે ચિંતા થવી, ભયભીત થવું. ભારે ચિંતા થવી, ભયભીત થવું. તો નાનો નિલય અગાસી પરથી પડી જતા માનો જીવ પડીકે બંધાયો, ચિંતા થવા લાગી. પરસેવો પાડવો, સખત મજૂરી કરવી. જે પરસેવો પાડીને કામ કરે છે તેને મહેનતનું ફળ ચોક્કસ મળે છે. ચહેરો પીળો પડી જવો, ચહેરો ફીકો થઈ જવો. પરીક્ષામાં ચોરી કરતા પકડાતા મહેન્દ્રનો ચહેરો પીળો પડી ગયો. ત્યાર પછી નીચેનું આપેલું વાક્ય સાદું છે કે સંયુક્ત છે કે સંકુલ છે એ આપણે જણાવવાનું છે કોઈ પણ બેનું. તો સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે ભાઈ, તો સાદું વાક્ય છે. તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો જા, સંયુક્ત વાક્ય. હું તો સીમડા નીચે ઊભી છું ને લાલ ચટાક ફૂલોથી ભીંજાઈ જાઉં છું, સંયુક્ત વાક્ય. તો મિત્રો આ રીતે ધોરણ 8નું ગુજરાતી વિષયનું સંપૂર્ણ વાર્ષિક પરીક્ષાને ધ્યાનમાં રાખીને પેપર તૈયાર કરેલું છે, જે મોસ્ટ આઈએમપી છે. બરાબર, આ તમારે વ્યવસ્થિત તૈયાર કરવાનું છે, તમારા મિત્રોને શેર કરવાનું છે. આ સિવાય બીજા વિષયોના પણ વિડીયો તમને ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. ત્યાં સુધી રજા લઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.